નમસ્કાર મિત્રો 2025 આ 5 રાશિ લકી રાશિ માની શકાય. સરકારી નોકરીના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે ગ્રહોની સ્થિતિ સાથે દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. 12 રાશિમાંથી આ 5 રાશિ લકી રાશિ માની શકાય. કઈ રીતે એ વિશેષ ચર્ચા. સૌથી પહેલી જે રાશિ છે ખૂબ જ ભાગ્યશાળી રાશિ માની શકાય એ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે જે સમય આવી રહ્યો છે 2025 એ ઉત્તમ સમય આવી રહ્યો છે. સરકારી નોકરીના જે સપના આપના પૂર્ણ થવા જઈ રહ્યા છે. ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ કહી શકાય કે આપને ભાગ્યનો સાથ મળશે. શા માટે મળશે? તો કે આપની જે ગોચરના ગ્રહો પ્રમાણે ગુરુ ભગવાન છે લગ્નમાં છે. સાથે સૂર્યનો સપોર્ટ મળશે, મંગળનો સપોર્ટ મળશે. મંગળનો સપોર્ટ મળવાથી આપ ઉત્સાહી બનશો. સૂર્યનો સપોર્ટ મળવાથી આપ ઉર્જાવાન બનશો. કોઈ પણ કાર્ય કરશો એ કાર્યમાં ઉર્જાથી કરશો, ઉત્સાહથી કરશો, મહેનતથી કરશો એટલે એ કાર્ય આપનું સફળ થશે. આપ સરકારી નોકરીની જે પ્રયત્નશીલ થઈ રહ્યા છો, જે મહેનત કરી રહ્યા છે એનું પરિણામ આપને દેખાશે. ક્યારે દેખાશે? તો કે 15 મે પહેલા આપને એનું પરિણામ દેખાશે. એટલે એમ કહી શકાય કે વૃષભ રાશિના જાતકો માટે 15 મે પહેલાનો સમય છે એ ખૂબ જ ઉત્તમ છે. પણ પ્રયત્ન આપને કરવો પડશે. આપ જેટલો પ્રયત્ન કરશો એટલો જ આપને ભાગ્યનો સાથ મળશે. મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો અનુસાર કરીએ છીએ અને ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. જો વૃષભ રાશિના જાતકો માટે જન્મના ગ્રહો ઉત્તમ હશે તો આવતો સમય એના માટે એમ કહી શકાય કે કિસ્મતનો સિતારો જે ચમકવાનો છે. આપને એમ કહી શકાય બધા ગ્રહો ઉત્તમ ફળ આપી રહ્યા છે. જેમાં પ્રભાવશાળી ગ્રહોમાં ગુરુ પણ આપને સારું ફળ આપે છે, સૂર્ય પણ આપને સારું ફળ આપે છે, શનિ પણ આપને સારું ફળ આપે છે અને મંગળ પણ આપને સારું ફળ આપી રહ્યા છે. એટલે વૃષભ રાશિના જાતકો માટે ખૂબ સારો સમય સરકારી જોબ માટે છે. હવે બીજી રાશિ છે એ મિથુન રાશિ છે. મિથુન રાશિનો જે ખૂબ સારો સમય આવી રહ્યો છે એ 15 મે પછી. શા માટે? ગુરુ છે કેન્દ્રમાં આવશે, લગ્નમાં આવશે, પોતાની જ રાશિમાં આવશે. અને ગુરુ છે એ સંતાનકારક પણ કહી શકાય, સંપત્તિકારક કહી શકાય, જોબ કારક કહી શકાય, વિદેશ યાત્રા પણ કહી શકાય, વિવાહ પણ કરાવે છે. એટલે કેન્દ્રમાં ગુરુ આવવાથી આપણા માટે સમય ખૂબ સારો આવી રહ્યો છે. 15 મે અને ડિસેમ્બર સુધી એટલે કે વર્ષના અંત સુધી આપનો સમય સારો છે. આપને જે સમય સારો છે એનો લાભ લેવો જોઈએ. આપ પ્રયત્નશીલ બનશો, મહેનત કરશો એટલે આપનું પરિણામ આપને દેખાશે. જે મહેનતનું પરિણામ પહેલા આપને દેખાતું ન હતું એ મહેનતનું પરિણામ આપને દેખાશે. 15 મે થી પૂર્ણ વર્ષ એટલે 6 માસમાં સાથે સાથે નોકરીના યુક્ત છે. પણ જેની નોકરી અત્યારે ચાલુ છે, સરકારી જોબ જે કરી રહ્યા છે, જે વર્ગ કરી રહ્યો છે એને પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે કે મિથુન રાશિ પણ કિસ્મતની રાશિ માની શકાય, લકી રાશિ માની શકાય, ભાગ્યશાળી રાશિ માની શકાય. આ 2 રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિ. હવે 3 રાશિની ચર્ચા વિશેષ આગળ આપણે કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. અને આ 5 રાશિમાં તમારી કોઈ પણ રાશિ હોય તો ખાસ કરીને આ વિડીયો શેર કરજો. અને તમારી કઈ રાશિ છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે એક ઉત્તમ ઉપાય હું વિડીયોના અંતમાં બતાવીશ. આપના જીવનમાં કોઈ વિઘ્ન નોકરી રૂપે આવતું હોય કે આપ મહેનત કરો છો પણ સારી જોબ નથી મળતી, સારી નોકરી નથી મળતી, સરકારી નોકરી નથી મળતી, તો આ ઉપાય અવશ્ય કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરી છે આગળ પણ કહી ગયો છો, પણ આપની જન્મકુંડળીના ગ્રહો કેવા છે, શુભ છે કે અશુભ છે, આપને બતાવવું તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમય કોલ કરી અને એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. સાથે જન્મ કુંડળીની જે દક્ષિણા છે આપ ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરશો પછી આપને જે સમય દેવામાં આવશે આપને કુંડળી મોકલવામાં આવશે. ઘણા બધા મિત્રો કોલ કરે છે, અમારી રાશિ આ છે, તો એપોઇન્ટમેન્ટ નોંધાવશો પછી આપની સાથે વાતચીત થાય, આપની કુંડળી વિશે ચર્ચા થાય, આપની કુંડળી પ્રમાણે ઉપાય બતાવવામાં આવી શકે છે.
આપ ડાયરેક્ટ કોલ કરશો તો એમાં આપનો પણ સમય જશે, સાથે સાથે અમારે પણ તમને જવાબ દેવો પડશે, એટલે આપનો સમય વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખો. ખાસ કરીને હવે જે રાશિની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એ ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે જે સૂર્ય બળવાન બનવાના છે, સૂર્ય બળવાન થવાથી સરકારી નોકરીમાં ફાયદો થાય. સરકારી નોકરીમાં જોબ કરતા હોય તો એમાં પ્રમોશન થાય. આપને સ્થળાંતર થવાથી પણ, પરિવર્તન થવાથી પણ લાભ થાય. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે, એટલે આપને પણ ભાગ્યશાળી રાશિ માની શકાય. સૂર્ય ભગવાનનો આશીર્વાદ આપને મળશે, સૂર્ય ભગવાનની કૃપા આપને માથે વરસે, અને સૂર્ય જ્યારે સિંહ રાશિમાં આવે ત્યારે તો પ્રબળ આપણા જીવનમાં લાભકારક બને છે. એટલે સિંહ રાશિના જાતકો માટે પણ આવતો સમય છે એ સરકારી જોબ માટે ઉત્તમ છે. હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ ચોથી રાશિ છે, એ તુલા રાશિ છે. તુલા રાશિના જાતકો માટે ખૂબ સુંદર પરિણામ આવશે, ઉત્તમ પરિણામ આવશે. શા માટે? તો કે શનિ ભગવાન છે એ છઠ્ઠા ભાવમાં આવશે. છઠ્ઠો ભાવ છે એ નોકરી ત્યાંથી જોઈ શકાય છે, રોગ ત્યાંથી જોઈ શકાય છે. છઠ્ઠા ભાવમાં શનિ આવવાથી આપને સરકારી નોકરી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે શનિની આપની કોઈ પનોતી પણ નથી, સાથે ગુરુની કૃપા થશે, અને સાથે જે તમારી રાશિના સ્વામી છે શુક્રદેવ છે. શુક્ર ભગવાન છે એ આપ વૃષભ રાશિને તુલા રાશિમાં આવે ત્યારે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે શુક્ર ભગવાનની આપની માથે કૃપા થવાની છે, એટલે આપની સંપત્તિ અને સાથે સાથે નોકરીમાં પણ વધારો થશે. આપના એમ કહી શકાય ભાગ્યશાળી ઉત્તમ રાશિ તુલા રાશિ માટે આવતું વર્ષ, જે વર્ષ વીતી રહ્યું છે ઉત્તમ જવાનું છે. આપને પરિણામની જે ઈચ્છા હતી, જે મહેનત કરતા હતા, એનું પરિણામ આપને અવશ્ય દેખાશે. હવે જે પાંચમી રાશિ છે એ પણ ખૂબ ભાગ્યશાળી રાશિ માની શકાય, લકી રાશિ માની શકાય, અને પોતાના નિર્ણય સાચા પડી શકે. જે પોતે નિર્ણય કરશે એ નિર્ણયનું પરિણામ આવશે. એવી રાશિ છે એ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે શા માટે ખુશખબરી છે? શનિની પનોતી પૂર્ણ થઈ રહી છે. 29 માર્ચથી એનો શનિનો સમય હતો એ પૂર્ણ થઈ રહ્યો છે, એટલે એની ચિંતા દૂર થશે. શનિ ભગવાનની કૃપા થશે, એમની જ રાશિ છે, એટલે ખાસ કરીને નોકરીના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મકર રાશિના જાતકો માટે શુક્રનો પણ ઉત્તમ પ્રભાવ પડવાનો છે, એટલે જ્યાં આપ નોકરી કરો છો ત્યાં પણ પરિણામ આપને સારું દેખાશે. સહકર્મચારી સાથે આપના સંબંધમાં વધારો થશે, આપના બોસ સાથે આપના સંબંધ છે મધુર થશે, એટલે કે આપને પરિણામ સારું મળશે. આ પાંચ રાશિ ભાગ્યશાળી રાશિ 2025માં નોકરી માટે કહી શકાય છે. સાથે મિત્રો ઉપાય બતાવું છું, જે નોકરીનું પરિણામ આપને મળતું ન હતું એ પરિણામ સારું મળે એના માટે ઉપાય બતાવું છું. પ્રતિ દિવસ આપને સૂર્ય ભગવાનને જલ ચડાવવાનું, પણ સૂર્ય ભગવાનને જ્યારે જલ ચડાવો ત્યારે આપને ખાસ કરીને જલની અંદર લાલ પુષ્પ પધરાવવાના છે, ચોખા પધરાવવાના છે, અને ચંદન પધરાવવાનું છે. સૂર્ય ભગવાનને જલ આપ્યા પછી આપને સૂર્ય ભગવાન સામે જોઈ ઓમ આદિત્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ આ મંત્રના આપને 21 વખત જપ કરવાના છે. પછી પૂર્વ દિશામાં બેસી અને ગાયત્રી મંત્રની, દીક્ષિત છો તો ગાયત્રી મંત્રની એક માળા અવશ્ય કરવાની છે. આપની જન્મ કુંડળી બતાવી સૂર્યનું રત્ન એટલે કે માણેક, રૂબી પંચાંગ કર્મ કરી અને ધારણ કરશો, આપના માટે ઉત્તમ બનશે. રવિવારના દિવસે લાલ વસ્ત્રનું દાન કરો, આપના માટે જોબના પ્રશ્નો હલ થશે, આપણી માટે સૂર્ય ભગવાનની કૃપા થશે. નમસ્કાર.